અયોધ્યા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન જવા ભક્તોમાં ઉત્સુકતામાં વધારો જોવા મળ્યો છે। ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। અમદાવાદથી અયોધ્યા સુધીની વિશેષ ટ્રેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ટ્રેનમાં 1000થી વધારે રામ ભક્તોએ મુસાફરી કરી હતી, જેને લઈને સમગ્ર ટ્રેન જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠી હતી। પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને રામ મંદિર બનાવવાનું અમારું વર્ષો જૂનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું થયું। એના અનુસંધાને અમે આ અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અમારા વોર્ડમાંથી લગભગ 60થી 70 લોકો છીએ। સૌથી પહેલાં તો હું આ ભારત દેશની ભૂમિ ઉપર મને ગર્વ છે અને મને રામ અયોધ્યા મંદિરે દર્શનાર્થે જવાનો મોકો મળ્યો છે, તો હું એના બદલ બહુ ખુશ છું। બસ અમારે અયોધ્યા જવું હતું, રામની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમારી ઈચ્છા હતી, પણ અમારા વોર્ડમાંથી બધા તૈયાર થયા એટલે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અમારી ઈચ્છા પૂરી કરવા।